ગુજરાતની અંદર જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો માત્ર જાહેર થઈ હતી ત્યારથી જ ચૂંટણીને લઈને માહોલ જે છે એ ગરમાઈ ગયેલો જોવા મળી રહ્યો હતો અને જેમ જેમ ચૂંટણીના દિવસો મતદાનના દિવસો નજીક આવી રહ્યા હતા એમ એમ રાજકીય માહોલ જે છે વધુ ને વધુ ગરમ બનતો જઈ રહ્યો હતો. આમ તો મે મહિનાની અંદર ગરમી વધારે પડતી હોય છે, પણ ચૂંટણીના કારણે એપ્રિલ મહિનાની અંદર રાજકીય માહોલના કારણે ગુજરાતભરની અંદર ગરમાવો જે છે એ વધી ગયો હતો. પરંતુ મતદાન જે છે એ થયું ને પછી ચૂંટણીના પરિણામો આવ્યા ને પણ આજે 3 અઠવાડિયા વીતી ગયા હોવા છતાં હજુ સુધી મેયર શા માટે નક્કી નથી થઈ શક્યા. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે પંચાયતોની અંદર પ્રમુખની વરણી હોય એ હજુ સુધી કેમ કરવામાં નથી આવી. હવે કેમ આ ચૂંટણીના રાજકીય ગરમાવા પછી હવે કેમ અચાનક વાતાવરણ ઠંડુ પડી ગયું છે, તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામને આજે 3 અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે, છતાં હજુ સુધી પંચાયતોની અંદર, પાલિકાઓની અંદર મેયર હોય, ડેપ્યુટી મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખ હોય એની પસંદગી નથી થઈ શકી. નવા જે પદાધિકારીઓ છે એમની પસંદગીને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ઘણી મથામણ જામી છે અને એટલું જ નહીં, મેયર સહિતના જે પદાધિકારીઓ છે એમના નામની સત્તાવાર જાહેરાત માટે હજુ પણ આપણે રાહ જોવી પડશે એવા સમાચાર મળી રહ્યા છે. આ ચૂંટણી સમયે તો ભાજપે જોરદાર દેખાવ કર્યો. હવે કઈ નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાના સિંહાસનને કોને બેસાડવાના છે એ વિષયને લઈને આપણે જોયું કે ગાંધીનગરમાં પણ મુખ્યમંત્રીનું જે નિવાસસ્થાન છે ત્યાં બેઠકો જામી હતી. આ બેઠકોની અંદર ઘણી બધી મથામણો પણ થઈ, ઘણા વિચાર વિમર્શ પણ થયા, પણ PM મોદીની ગુજરાત મુલાકાતને પગલે બધું પડતું મૂકવું પડ્યું હતું. એવો અંદાજ હતો કે કદાચ પ્રધાનમંત્રીની મુલાકાત પછી આ બધા પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવશે, એમની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, પરંતુ હજુ સુધી કોઈ વાવડ નથી સંભળાઈ રહ્યા કે ક્યારે આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હાલ એવી પણ માહિતી મળી રહી છે કે સુરત કે અમદાવાદ સહિતના જે મોટા ખાસ કરીને શહેરો છે એમાં પદાધિકારીઓની પસંદગીને લઈને હજુ સુધી સર્વસંમતિ સાધવામાં નથી આવી. સૌરાષ્ટ્રની અંદર જે દિગ્ગજ નેતા છે પરસોત્તમ રૂપાલા, એમનો હોલ્ડ વધારે છે, જ્યારે સુરત આસપાસના જે આખો પંથક છે, આખો વિસ્તાર છે, ત્યાં CR પાટીલની પકડ જે છે એ મજબૂત છે. એટલે સૌરાષ્ટ્રની અંદર રૂપાલાનું અને સુરતની આજુબાજુના વિસ્તારોમાં પાટીલનું જે જૂથ છે એ સક્રિય બન્યું છે. અને મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય એને બનાવવા માટે ભાજપના જે બધા અલગ અલગ જૂથો છે એમાં ભારે આંતરિક ખેંચતાણ જામી ગઈ છે અને એના કારણે જ સત્તાવાર જાહેરાત જે છે એ વારંવાર પાછળ ધકેલાઈ રહી છે. અને આ બધાની વચ્ચે ભાજપના પ્રવક્તાએ એવો દાવો કર્યો છે કે પાલિકા અને મહાનગરપાલિકામાં પદાધિકારીઓની પસંદગીનું જે કામ છે હવે પૂરું થઈ ગયું છે. અને એવું પણ જાણવા મળ્યું છે કે અમદાવાદની 2 દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ બાબતને લઈને ચર્ચા થયા પછી પદાધિકારીઓની યાદીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પણ હવે પ્રશ્ન એ છે કે આ યાદીને આખરી ઓપ અપાઈ ગયો છે તો હજુ વિલંબ શા માટે અને હજુ કેટલી રાહ જોવી પડશે? અત્યારે હાલ અમને જે માહિતી મળી રહી છે એ મુજબ લગભગ 22મી તારીખ પછી ગમે ત્યારે પાલિકાઓ હોય કે મહાનગરપાલિકાઓ હોય એ બધાની અંદર જે પણ પદાધિકારીઓની નિમણૂક કરવાની છે એમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગના ચેરમેન હોય, પ્રમુખ ઉપપ્રમુખ હોય, આ બધાની સત્તાવાર જાહેરાત જે છે એ કદાચ આગામી 22મી તારીખ પછી થઈ શકે છે. હવે ટૂંક જ સમયમાં પાલિકા અને મહાનગરપાલિકામાં જે નવા પદાધિકારીઓ છે એ મળી જશે, પરંતુ આ અંદરના જે ડખા છે, અંદરના જે જૂથવાદ છે એના કારણે વારંવાર આ સત્તાવાર જાહેરાતની જે તારીખો છે એને ધકેલવી પડી રહી છે એવા સમાચારો હાલ સૂત્રો દ્વારા મળી રહ્યા છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? તમારો શું મત છે? આની પાછળ શું કારણ હોઈ શકે છે? અને હવે આગામી સમયમાં કઈ તારીખ સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે એને લઈને તમારો શું મત છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.
આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.